આજે ગ્રંથિમાંથી આ જે પરમાણુ ફૂટે છે, હવે એ બુદ્ધિ વાંચે છે, તો એમાં સારું ખોટું એ પણ બુદ્ધિ અર્થઘટન કરે છે. એવી જ રીતે આ ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ એ બુદ્ધિનું ફંક્શન ને. હા, બુદ્ધિનું જ્ઞાનની રીતે જોવાય તો બધું એ વર્તમાન જ છે. હા, સાચી વાત છે. તો જ્ઞાન એને હાજર રહેતું નથી ને કે આ ભૂતકાળના પર્યાય વર્તમાનમાં જોવું છે, એને ખબર પડવી જોઈએ. એ જો જાગૃતિ ના હોય એ ભૂતકાળમાં ખેંચાઈ ગયો કહેવાય. અને એને ખબર જ હોય કે આ ભવિષ્યકાળની વાતો અત્યારે વર્તમાનમાં થઈ રહી છે અને પૂરી થાય એટલે પછી બીજા ઉદયમાં હોય. ઉદયનો જ્ઞાતા રહે નિરંતર વર્તમાનમાં. ઉદય ત્રણેય જાતના હોય. વર્તમાનની વાતોનો હોય, ભૂતકાળની વાતોનો હોય અને ભવિષ્યકાળની વાત. અને એનો પોતે જ્ઞાતા એ વર્તમાન જ કહેવાય. એટલે પરમાણુ ફૂટે છે તો વર્તમાનમાં જ ફૂટે છે. હા, વર્તમાનમાં જ છે. પણ ફૂટે છે કઈ કાલે શાક મળશે કે નહીં મળે એ વર્તમાનમાં બતાડે. એટલે આપણે શું કરવું જોઈએ? કાલે જમવા મળશે કે નહીં મળે, યાત્રામાં મને ફાવશે કે નહીં ફાવે, શિબિરમાં મારું ખાવાનું ઠેકાણું લાઈનમાં ઉભા રહેવું પડશે કે એમને વગર લાઈને મળશે મને, બધું એ ભવિષ્યનું અત્યારે વિચારે છે. તો કે વર્તમાનમાં આપણે રહેવું છે. એટલે દાદા વાતચીતનો પ્રયોગ બતાડે છે ને કે એક્સિડન્ટ થઈ જશે તો મન બતાડે, ભવિષ્યકાળની વાત વર્તમાનમાં લાવે છે. તો આપણે તારી વાત સાંભળી, સત્સંગમાં તમે શું પ્રશ્ન પૂછ્યો? સત્સંગ એ ભવિષ્યનો જ છે. આપણે વર્તમાનમાં રહીને એની સાથે વ્યવહાર કરીએ. એટલે વર્તમાનમાં રહેનારો પછી ધ્યેય પ્રમાણે ચાલી શકે. એટલે અવસ્થામાં તન્મયાકાર નથી થતો, એટલે અવસ્થાના ભોગવટા ના ઊભા થાય. એને જય સચિદાનંદ. દીપકભાઈ, ઉષાને એવું લાગે છે કે આમ ઉષાને માન કોઈ અપમાન કરે એવું ભય નથી, પણ મને એવું લાગે છે કે અનુભવમાં એવું લાગ્યું કે કોઈ વખત કંઈક કોઈ કહે તો એમ લાગે કે અંદર અહંકારને ટચ થઈ જાય, એટલે એ માનમાં જ જાય ને. ને બીજું કે મારું સારું દેખાય એટલે પૂતગલનું સારું દેખાય એવી વર્તન આવે એટલે એની પાછળ માન જ હોય છે ને. એ માનથી મોટું જરાક. માન તો છોટું કહેવાય. મોહ અને મોહની પાછળ કપટ. હા, એડવાન્સ થયો. માન તો હું છું એમાં ખુશ થતો હોય ત્યાં સુધી માન. પછી મારું સારું દેખાય એટલે થયું મોહ, કપટ. હા, એટલે આગળ વધ્યા, એડવાન્સ છે. એટલે આપણે કે ને મને અપમાનનો ભય હવે ખાસ રહ્યો નથી, એ બોલાય નહીં. શું કામ બોલીએ છીએ? વાંધો શું છે આપણને? હવે ચેક કરો ને. આપણે જો કંઈ કેવળ જ્ઞાન થયું નથી ત્યાં સુધી કયા કયા સ્ટેશન આવશે આપણને શી ખબર પડે? એટલે આપણે કેવળ જ્ઞાન થયું નથી ત્યાં સુધી વચલા સ્ટેશનને બોલવું નહીં. હવે જાગ્રત રહેવું. અપમાનનું આવ્યું પણ આ વખતે કશું થયું નહીં. આ તો કેવી છે, ગાંઠો પ્રમાણે બધી અસરો હોય છે. આમ મોહ મોટો હોય ને તો એને અપમાન આવે ને તો એને કશું ખંખેરી નાખે. હું આ તો દીપકને થયું, હું તો સુદામાં. અને એમાં બેબીએ એટલે દિવાલ પર કંઈક ઘસરકો કર્યો, ધ્યાન નથી રાખતી ને આવું બગાડી નાખાતો છે ને ગંદુ કેટલું કરી નાખ્યું ને કેટલું ખરાબ દેખાય. ત્યારે મેં કકડાટ ચાલુ થઈ જાય. એટલે આ મોહ એવા છે ને કે એકનો મોહ ત્યારે બીજી બાબત આવે ને તો મેં કશું ના થાય. આ કે આપણા સરખા નથી. ક્રોધ સરખો, માન સરખો, લોભ સરખો, કપટ સરખો, મોહ સરખા. આ કળિયુગ ને એટલે એક મોટું થઈ ગયું હોય, એક છોટું રહી ગયું હોય. છોટું ઓછું હોય ને એટલે આપણે મને કંઈ ખાસ અપમાનની અસરો ઓછી થાય છે. અને લોભમાં માનમાં મોહમાં તો ઓહો બહુ ભોગવટ, 3 દાડા સુધી ભોગવટો રહે. એટલે આપણે બધા શિંગડા નાના મોટા થયેલા હોય કળિયુગમાં. તેથી ચાલવા જેવું. તમે અત્યારે કહ્યું ને કે આપણે ધારોથી કોઈ અપમાન કરે ને આપણે જોઈએ કે ઉષાને કહ્યું હું શુદ્ધાત્મા છું, તો એ અપમાન તો થયું પણ એ જગ્યાએ જાગૃતિ તો કહેવાય, પણ એ એકચ્યુઅલી માન ગવાયું એટ ધ સેમ ટાઈમ જાગૃતિ રહે એવું કહેવાય ખરું ને? હા, રે ખરું એ. પણ આમાં કેવું છે કે આપણે કેવું છે કે 3 ડિગ્રીનું અપમાન હોય ને તો જાગૃતિ સેમ ટાઈમ રહે. 300 ડિગ્રીના અપમાન વખતે ચેક કરવું પડે. સમજાય ને? અને અપમાન કરનારા કોણ છે એની પર આધાર રાખે. આપણે જેઠ અપમાન કરે, દિયર અપમાન કરે ને તો વધારે અસર થાય. દેરાણી જેઠાણી અપમાન કરે તો, ધણી બધાની વચ્ચે અપમાન કરે તો બહુ અસર થાય. અને પાડોશીને બાબલો કરી જાય અપમાન તો મને અડ્યું જ નહીં. હા, માસી નકામા છે. મીઠું લાગ્યું હોય. કેટલું કાલું બોલતો હતો કે છે.
કારણ અપમાન હવે લાગે જ નહીં ને એવા બચ્ચાનો. એટલે કોણ વ્યક્તિ કરે છે, કેવા પ્રમાણમાં છે, બધા ગણિત સાથે સેટ કરવું પડે. છતાં જાગૃતિ રાખવાની આપણો પુરુષાર્થ એ છે. ઉષાને એવું છે કે શોધે છે કે કઈ જગ્યાએ માન છે, એટલે ઘણી વખત મને જ્યાં મને કઈ છે એટલે એ જગ્યાએ મને કઈ છે, મને કઈ ગયું હમણાં માન આવું કહ્યું, એટલે એ જગ્યાએ ટચ થાય છે એટલે બધું એ માનમાં જ જાય છે ને. એ માનને માનના જ પર્યાયો છે. માનને શોધવા કરતા મોહને શોધો. હા હા, આપણે કહીએ ને કે કરિયાણાની દુકાનમાં કહેશે હું હીરો શોધું છું ને ચાંદી શોધું છું ને સોનું તો જડતું જ નથી, લગભગ ખરસ થઈ ગયું લાગે છે. એટલે કરિયાણાની દુકાનમાં બીજું મળતું હશે સોનું. એટલે આપણી પ્રકૃતિમાં અમુક જ માલ હોય. રમેશભાઈને પૂછીએ કે તમે મોહ શોધો તો એમને બીજો માલ જડે. લગભગ આપણે મોહ નથી કશું. એટલે આ બધું પૂરક હોય એકબીજાનો. અહીં એ માલ વધારે હોય, અહીં અમુક માલ વધારે હોય. એકચ્યુઅલી સાચી વાત કહું તો ઉષાને એવું લાગે કે ઉષાને મોહ ઘણો ઓછો થઈ ગયો છે, એવું લાગે. હા, ઘણો ઓછો થઈ ગયો. તો ઓછો ના ચાલે, એ તો ખલાસ થવો પડે. ઓછામાંથી જરાક પાણીના ટીપા પડે ને, અરે ઝાકળના પાણીથી બોલો જંગલ થઈ જાય, વાર ના લાગે. હા, ઠંડક વધી ને એમને જંગલ થઈ જાય. એટલે આ તો તાપ હોય ને તો જ એ પછી વધે નહીં. એટલે આ તો બધું ગણિત મૂકવા જેવું નથી. હું જ નથી મૂકતો ને અત્યાર સુધી કે તમારે તો વિષય ખલાસ થઈ ગયો, માન ખલાસ થઈ ગયું. મને કે ને દાદાએ કહ્યું છે વિષયો વિષ નથી, નિડરતા એ વિષ છે. કે દરેક સ્ટેજે માન જોખમ નથી, પણ માનમાં નિડર થયો જોખમ છે. ના સમજાયું? હા, એ સમજાવ્યું. એટલે ઉષા છે ને એકચ્યુઅલી કયા કસાયો છે એટલે એ જોવા માટે ઉષાની અંદરમાં એના માટેનો પુરુષાર્થ કરે છે. ઉષા જોશે ને તો એને જડશે જ નહીં, કારણ એ બિચારા બુદ્ધિ કેટલું જોઈ શકે. તમે જોશો ઉષાને તો કંઈક થોડું જડી શકે કદાચ. હા, ઉષા બિચારીને શું જોઈને કેટલું જોઈ શકાય. ના એટલે એ સામાયિકમાં એટલે પ્રજ્ઞા શક્તિ અંદરમાં ઉષાનો ફાઇલ નંબર. હા, એ જો. અને આપણે ઘરવાળાને કહી રાખો, બેબીને ફાઇલ 2 ને કે તમે કંઈ દેખાય તો મને કહેજો. હા, એ તરત કહે છે બધું આપણને. ત્યારે ઉપકાર માનવો એનો, તારે વચ્ચે કહેવાની જરૂર નથી, અમે બે ગમે તે કરીએ. ઘણી વખત શું થાય, પેલા પપ્પા મમ્મી કચકચ કરતા હોય ને તો મમ્મી બેબીથી કહેવાય, મમ્મી આપણે દાદાના જ્ઞાનમાં રહેવું છે, તારે મને કહેવાની જરૂર નથી. તો મમ્મી પણ આવી જાય, પેલી બેબી પણ જોઈ લઈએ, ધણી પણ થઈ ગયા પેલા જોડે. કેટલા બધા પણા વર્તે છે આપણને, બધા પોતાપણા ખલાસ થયા નથી હજુ. એટલે આ બધું કહે ને હંમેશા એ કહે ને કે આપણે કહે ને કે આ પીળા ચશ્મા હોય ને અને પછી કચરો જોઈએ ને, હવે લગભગ કચરો બધો ઓછો, એટલે પણ ચશ્મા પોતે જ કચરો છે. એટલે આપણે આવરણવાળી દ્રષ્ટિથી વ્યવહારમાં કચરો જોવા જઈએ છે. આવરણ પોતે જ મોટો કચરો છે. એટલે આપણે બહુ જ કહે ને કે કોઈ જગ્યાએ ફૂલ પોઈન્ટ નહીં મૂકવાનો કે મારામાં લગભગ હવે મોહ ઓછો થઈ ગયો છે, માન પણ ખાસ દેખાતું નથી, અપમાનનો ભય રહ્યો નથી. આ બધા ફૂલ પોઈન્ટ મૂકવા માંડ્યા, શું થશે આપણું પછી? એવું નથી. એટલે કે મને જ્યાં જ્યાં મને લાગ્યું છે ત્યાં અહંકાર ગવાય છે એટલે એનો અર્થ માન જ કહેવાય ને. એ બહુ જ જાડી ભાષામાં વાત કરીએ છીએ આપણે. આ તો બહુ સ્થૂળ ગણિત ગણતરી મૂકી અને આપણે માનને ઓળખવા જઈએ છીએ. આ તો બહુ સ્થૂળ છે. આવું ના, આ તો થિયરેટિકલ વાતો જેવું છે. આવું ના ચાલે. તો એને તમે જોવાનું કહીએ તો પુરુષાર્થ કરીએ છીએ, પુરુષાર્થ કરીએ તો તમે કહે કે આમ કરો છો. ના, એટલે જો કેવી રીતે કહું તમને, તો કઈ જગ્યાએ કરવાનું, ના કરે તો કે ઘરમાંથી બહાર નીકળ્યા નથી. ના, એટલે આપણે શું કરવું જોઈએ, આપણે ઉષાની પર વોચ રાખવાનો. ઉષાને શું થાય છે અત્યારે. માઇક આપણા હાથમાં પ્રશ્ન લઈ લે કે તમે બોલ ના કરશો, આવડતું નથી શું ઊંધા પ્રશ્ન પૂછો છો, તે વખતે આપણને શું થાય? હા, એટલે એવું ટેસ્ટિંગમાં લેવાનું એક વસ્તુને કે આપણે આ લાઈનમાં ઊભા હોય જમવા માટે, એ તમે વચ્ચે આવે છે, બહાર નીકળો. તો આપણને શું થાય? એવો એક પ્રસંગને આપણે જોતા જાય કે આ ઘડીએ કોણ છે ને હું કોણ છું ને આવું થાય તો શું બને? આપણે કેવી રીતે જ્ઞાનમાં રહી શકીએ? એક ખોતરી ચેક કરો. અને અમારા દાડામાં 25 પ્રસંગો આવતા પણ હશે. ધારો કે આ તમારી મીરા તમારી છે, એને ઘરમાં રાખો. આ બધો છે ને છોકરા સાથે બહુ માથાકૂટો કરે છે.
કોણ છે કોનો છોકરો છે, એકદમ જો અસરો થવા માંડી એટલે આપણને ખબર પડે કે આ મોહ છે છોકરી ઉપરનો. એટલે એવી રીતે ટેસ્ટિંગમાં લેવાનું. પ્રસંગ ઉપર તમે ફાઇલ નંબર 1 ની ઉપર વોચ રાખો. એ નથી કે છે એ શું કામ આપણે કન્ફર્મેશન કરીએ છીએ? એ કન્ફર્મેશન એટલે આવરણ કહેવાય. જો હું મારી જાતને ઓળખું કે મારા વિશે ખલાસ થઈ ગયો છે, મારા માન ખલાસ થઈ ગયું છે, મને આવરણ આવી જશે. એ મારું માનવું ત્યાંથી આવરણ શરૂ થાય છે અને બોલવામાં આવરણ ગાઢ થાય છે. એટલે આપણે બોલાય પણ નહીં, મનાય પણ નહીં, ચેક રાખવું પડે કે દીપકને થઈ અને થાય છે બધું. હમણાં કંઈ કહે ને કે તમે પેલા માણસને આવું બોલ્યા, આ તો ના કહેવાય એને. આ તો ભૂલ થઈ. ભૂલ થઈ એનો ભોગવટ અંદર ઊભો થાય જરાક, પછી ખબર પડે દીપક આ ભૂલ થઈ, હવે ધ્યાન રાખજે. આમ બધું પછી જ્ઞાન હાજર હોય પણ અંદર છે. આ કળિયુગના માલ છીએ આપણે અને આ કાળમાં કેવળ જ્ઞાન થવાનું નથી. દાદા જેટલી 14 થઈ નથી આપણી, તો આપણે ક્યાં ઊભા હોઈશું? બીજ 30 પાસે ઊભા હોઈએ આપણે. તો આ બીજ એટલે કેટલો કચરો, કેટલો બધો 100% કચરો છે અને બાયપાસ કરીને આત્મા બનાવ્યા આપણને. કચરો ના દેખાય નથી એવું તો મનાય જ નહીં. હું રોજ જાગ્રત રહું છું કે આ શું બન્યું, દીપક સાથે આમ કર્યું તો શું થયું, આમ કર્યું તો શું થયું, પેલા આવ્યા તો શું થયું. સતત ચાલતું જ હોય છે. પદનું થયું ને તમે બનાવ્યું તો મહી પેલા ગરવારસ ઊભા થાય. પછી કે તિદાડ નહોતું થયું તો કે નહોતું થયું. તો આ કેવી રીતે થયું તો કે થયું. તો તે કર્યું. પછી કેવી રીતે હું અકર્તા છું એની માટે કેટલા બધા ફેઝિસ ગોઠવું ત્યારે મય ફિટ થાય પાછું. એ દિન રાત જજુમવું પડે છે. એટલે સહેજ આપણી ઓબ્ઝર્વેશનમાં હોવું જ જોઈએ કે આ બન્યું એટલે મેં શું પરિણામ ઊભા થયા અને પરિણામ વિજ્ઞાનથી ઉડાડો. એમ કરતાં કરતાં આપણે મૂળ વિજ્ઞાન સુધી જઈશું આપણે. હા, એટલે ઉષા બધા સંજોગોમાં એટલું માન નથી, પણ આ તો એને પકડ્યું. આમ તો ક્રોધ દેખાય, લોભ દેખાય, કપટ દેખાય, એટલે ખબર પડે છે કે મારું નથી, એટલે એ રીતે છૂટું પાડી દે છે. પણ એકચ્યુઅલી આની પાછળ જાણવું હતું કે જ્યાં મને લાગે છે એ માન જ કહેવાય છે ને, એ મેક શ્યોર કરવું હતું. એ માન એ કરતાપણું કહેવાય. એમાં હવે ક્યાં તમે વાપરો છો ને એની પર છે. કોઈ વખત મમતા કહેવાય, કોઈ વખત કરતાપણું કહેવાય, કોઈ વખત ભોગતાપણું કહેવાય, કોઈ વખત અહંકાર કહેવાય. કેવી રીતે તમે વાપરો છો ને એની પર આધાર રાખે છે. મને થયું શું તો કે ભાઈ ચાલો ફૂટી ગયો અને મને થયું કે મારા ઘરમાં નુકસાન થયું તો એ લોભ કહેવાય. મારા ધણીને કોઈ વળી ગયું તો મમતા કહેવાય. મને થયું એટલે મારા ધણીને વઢ્યા કેમ આ લોકો? મારા ધણી જોડે આ લોકો વ્યવહાર ખોટો કરે છે, આપતો પુત્ર કહે છે, તો પછી મને એ લોકો પર રીસ ચડી ગઈ, તો એ આપણો મોહ કહેવાય. એટલે આ કઈ જગ્યાએ તમે શું વાપરો છો એની પર આધાર રાખે છે. અને નોય મારું કહીએ છીએ ને એનાથી પૂરું નથી થતું. આ તો એક તમને આટલું મોટું દોરડું હોય ને એમાં એક દોરડું કાપ્યું, એક તાર કાપ્યો. 70 તારનું એક દોરડું હોય. 70 તાર હોય ને એ નથી આ બધા દોરડા રસ્તા હોય છે ને, કેટલી બધી દોરી હોય ને એટલે તાર હોય એના તાંતણા. એ 70 હોય, કોઈકને 150 તાંતણા હોય, કોઈકને 5000 તાંતણા હોય. કોઈ એકાદ બે તોડીએ એટલે આપણે મનમાં સંતોષ થાય, મેં તો તોડી નાખ્યું એટલે હવે દોરડું તૂટી જશે. ત્યાર હવે પેલો ખેંચે ને એટલે આપણું દોરડું ખેંચાય પાછું, એટલે આપણને ખબર પડે તો મેં અડ્યું અંદર, એટલે પાછું બીજા 2-3 દોરડા તાર કાપીએ આપણે. એમ કરતાં કરતાં એક દાડો દોરડું કપાશે અને પછી પેલો ખેંચે, આપણને ખેંચાય જ નહીં એટલે આપણને અનુભવ થાય કે આ તો કશું અડ્યું નહીં હા આજે. એમ એક પ્રસંગ માટે, એક વ્યક્તિ માટે, વસ્તુ માટે ઘણી બધી માન્યતાઓના તાર જોઈન્ટ થયેલા છે. અને હવે 2 પગથિયાં આવે છે કે આ નોય મારું અને હું કોણ છું, કેવો છું, કઈ રીતે આમાં જુદો છું, એ પણ એટલું જ મહત્વનું છે. એ જ્યાં સુધી દ્રષ્ટિમાં આવતું નથી ત્યાં સુધી પૂરેપૂરું છૂટાતું પણ નથી. એકચ્યુઅલી બંને સેમ ટાઈમ બોલવાનું, આ મારું નહીં, હું શુદ્ધાત્મા છું, તો જ એક્ઝેક્ટલી છૂટું પડે એવું તમે કેવું છે. એ બોલવું એટલે સમજમાં રાખવું, સમજવું અને દેખાવા સુધી જવું જોઈએ. ખ્યાલમાં આવી જાય. દેખાવું જોઈએ. આપણે ઊભા છે મણિનગરમાં, અમદાવાદમાં, એટલે અહીંયા અડાલજમાં, અને મુંબઈનું વર્ણન આપણે સાંભળ્યું અને સમજી ગયા. કોઈ પૂછે ને દરિયો તો આમ ટ્રેનમાં ઉતરો ને એટલે 5 કિલોમીટર પેલી બાજુ જવાનું, પછી આખો દરિયો દેખાય. ઊભો છે ક્યાં? ગમે તેટલું આપણે કહીએ ને કે મને દરિયાનો લગભગ બધો અનુભવ થઈ ગયો હવે મુંબઈના, આપણે બોલો એટલી બધી બુદ્ધિની શક્તિ હોય છે કંઈ અડાલજ બેઠા બેઠા મુંબઈના દરિયાનો અનુભવ કરી નાખે અને પછી કંઈ લગભગ આપણને હવે દરિયો વર્તે છે. મને હોય હજુ અડાલજ છૂટી ના હોય, વડોદરા પસાર થયું ના હોય, એ સ્ટેજ હોય છે આપણી.
એટલે આપણે એ કહેવા માંગીએ છીએ જાગ્રત રહો, જાગ્રત રહો, જાગ્રત રહો. આ તો ઉપશમ હોય છે, એટલા બધા દોષો ઉપશમ હોય છે. અને આપણને આવો સત્સંગ મળે તો ઉપશમ બહુ હોય બધું. ઉપશમમાંથી કચરા ક્યારે ફૂટે એના એ પરાક્રમ, અરે એ કચરા દેખાશે ને ત્યારે ખબર પડશે કે આવો કચરો નીકળ્યો. એટલે ચેતીને ચાલવાનું છે ભાઈ, જાગ્રત રહો, જાગ્રત રહો. અને ક્યાંય લગભગ મારું મોં નથી દેખાતો, નથી રહ્યો હવે, અથવા ઓછો થઈ ગયો છે, એ બધા શબ્દો બહુ જોખમવાળા છે. છે જ જો દીપકભાઈ, તમે એવું કહો છો ને કે સત્સંગમાં તમે કે આ તમને જોયું, છૂટું પાડ્યું એટલે તમે જીતી ગયા, એટલે એટલું તો ખરી પડ્યું. તો એવું જ અમે કરીએ છીએ ને, અમે એવું કાં કહીએ છીએ કે કેવળ જ્ઞાન થઈ ગયું છે. હા, અમે હું એવું નથી કહેતી કે મને કેવળ જ્ઞાન થઈ ગયું. હા, અમે છે ને એ પેલો તમે જે કહો છો ને એ અહંકાર જ બોલે છે. હા, એ આવી તો ઓળખવાનો અહીંયા. જરાક એની પર દબાણ આવે ને એટલે પેલા શીંગડા ઊંચા થાય. આપણે જમીન કોરી હતી ને ઊંચું કેમ થઈ? જમીન જ ઊંચી થઈ, હજુ છે અંદર તો કેટલા ફૂટ છે કોને ખબર. હવે અહંકાર બોલે છે તેને હું જાણું છું, એ બરાબર છે. એને હું જાણું છું, એ વાણીમાં આવ્યું ને એટલે થઈ ગયો અહંકાર. તો પછી દાદાએ કહ્યું એટલે એ કેવી રીતે છૂટું પાડવાનું એ જ આખું સમજ પાડી. એ નીકળવું જોઈએ, કહો એ ખ્યાલમાં રહ્યું છે કે આ નીકળ્યું, આ અહંકાર નીકળ્યો અને એમ ભોગવટા સાથે નીકળ્યો તો હવે હસીને નીકળે છે, પણ નીકળે તો છે જ. એકચ્યુઅલી જોવા જાય તો ફ્રોમ બોર્ન ટુ ડેથ બધી જ ક્રિયા ઉષાએ નોટિસ કરી છે કે અહંકાર તો અંદરમાં હોય જ છે. હોય છે ને, અને એ બધો ડિસ્ચાર્જ અહંકાર છે. હવે એકચ્યુઅલી ડિમ્પલે વાત કરી હતી ને કે વર્તમાનમાં રહેવાનું એટલે હું શુદ્ધાત્મા છું ને આ જોયા કારણ પૂતગલને જોયા કારણ એ સ્થિતિ રાખવાની, બરાબર. હવે એ સ્થિતિએ તો કેવળ જ્ઞાન નહીં હોય એ જ રહી શકે એમ. એટલે અમારે દાદાએ તો કીધું તમારે સ્ટેપ બાય સ્ટેપ ચડવાનું છે, બીજમાંથી ત્રીજ ને ત્રીજમાંથી ચોથ, એવી રીતે આગળ વધવાનું છે. તો હવે અમે ઉષા જે સ્ટેપિંગમાં જાય છે એ બરાબર છે કે નથી બરાબર? એટલે તમારે દરેક સ્ટેજમાં 5 આજ્ઞા હાજર થાય તો એ સ્ટેપિંગ સાચું સમજવું. તમે એટલે કસાઈ દેખાય છે, કામ, ક્રોધ, મોહ, માયા બધું દેખાય છે, એ બધું દેખાય, છૂટું પાડીએ છીએ તો એ બરાબર નથી. ના, એ છૂટું પાડીએ છીએ તોય પણ આજ્ઞા વચ્ચે આપણા શબ્દ 5 આજ્ઞાના આવવા જોઈએ. તો આપણે સમજવું કે આપણે ચાવી વાપરીને બારણું ખોલ્યું, તમે કહો એમને હલાવ્યું હતું બારણું ખુલી ગયું હતું, એ વાત ખોટી. 5 આજ્ઞા ચાવી ફેરવવી પડે આપણે કે આ ઉષાને થયું હું શુદ્ધાત્મા છું, આ ભરેલો માલ નીકળ્યો વ્યવસ્થિત નતા, આ ફાઇલ છે સંભાળ નિકાલ કરો. એ 5 આજ્ઞાના શબ્દો હશે ને તો આપણી ચાવી ફેરવીએ છીએ તો હવે બારણા ખુલશે, આપણે આવરણ તૂટશે. બાકી એમ કે ને હું હવે જુદું જોઉં છું, એ જોનારી બુદ્ધિ એટલી બધી લબાડ છે કે બોલો ઘણું બધું જુદું જોઈ શકે છે, અને છતાં બુદ્ધિના જ પક્ષમાં હોય છે. બોલો આ બુદ્ધિથી પોતે ખસતો જ નથી. બોલો બુદ્ધિ 99 ડિગ્રી સુધી દેખાડી શકે, બોલો છતાં એ વિનાશીમાં રહીને વિનાશીને જુએ છે. બોલો અને આ બુદ્ધિ એવી લબાડ છે, અને પછી છે ને એ જ પરિસ્થિતિમાં ભોગવટ આવે ને ત્યારે લાગે આવું કેમ થઈ ગયું, કે તો શું હતું તો બુદ્ધિપૂર્વક ગયેલા આપણે. એટલે આપણે બુદ્ધિપૂર્વકની વાત કહું તમને, કેટલું હોય છે ભાઈ અવસાને થયું મને નથી, હું શુદ્ધાત્મા, પછી આણે રમેશે કર્યું એ તો આખું જ રહેતું હોય, પાછું ત્યાં જુદું ના રહેતું હોય, અને પછી ગમે તે વ્યક્તિ માટે હોય ત્યાં પાછું ભોગવટ ચાલુ થઈ જાય. એટલે સમગ્ર વિઝનથી જેમ જેમ છૂટશે તેમ એક્ઝેક્ટનેસ આવશે. પણ બીજા માટેનું એવું થાય કે એ શુદ્ધાત્મા છે, પૂતગલ કરે છે, તો એ બરાબર છે કે નથી? એ શબ્દ પ્રયોગ 2 વાક્ય ભગવાનને દેખાયા હશે. એ તો તમને આ વખતે વ્યવસ્થિતની આવે છે ને વ્યવસ્થિતનું 11મી ઉત્તરાર્ધ, એમાં તમને દાદાનું વિઝન બતાડીશું તમને કે દાદા એક પ્રસંગ માટે 20, 30 વાતો એમને નીકળે છે, અને કે છે અમને 1000 દેખાય ત્યારે 10 નીકળે, અને કેટલું બધું બોલો વ્યવસ્થિતનું બિગિનિંગથી એન્ડ સુધી કેટલું બધું વિજ્ઞાન એમને અનુભવ્યું છે. આપણે ફક્ત એમની પાસે શબ્દ લીધો વ્યવસ્થિત કરતા, એ શુદ્ધાત્મા ન કરતા એક શબ્દ અને વ્યવસ્થિત એમણે શું વિઝનમાં લીધું છે. અને આપણે થોડા પણ આપણે એમ નથી કહેતા કે તમે દાદા જેવા 5,000 વિઝનથી સોલ્વ કરો, પણ તમને 5-10 તો દરેક વિઝનમાં આવવા જોઈએ. સાયન્ટિફિક આ કરતાપણું છોટવું ને તો બહુ મોટું વિઝન ખુલ્લું થાય ને કે કઈ રીતે અકર્તા, કઈ રીતે શુદ્ધાત્મા અકર્તા અને કઈ રીતે સંજોગો કરતા, એ કરતા ઘણું બધા ફેઝિસ ખુલ્લા થાય છે. આપણે 2 શબ્દથી પૂરું નથી થતું. 2 શબ્દોથી તમે કેમ, દાદા તો કહે છે કે રિયલ વ્યૂ પોઈન્ટ ટુ શુદ્ધાત્મા છે અને રિલેટિવિટી ટુ પૂતગલ છે, તો આ 2 છૂટું આ બોલીએ તો એનાથી છૂટું કેમ નથી પડતું? એનું કારણ છે ને
તમે શબ્દ પકડો છો, અહીં અડાલજ રહીને તમે કહો છો મારે મુંબઈ ઉતરવું છે ને સાંતાક્રુઝ જવું છે ને પછી જૂના દરિયે જવું છે. જૂનો દરિયો બોલો એટલે કે તમે પહોંચી નથી ગયા. તમારામાં લક્ષણો, દર્શન, બધું વિઝન એટલે વિઝ્યુલાઇઝ થવું જોઈએ કે હું આ કઈ રીતે દીપક જુદો, કઈ રીતે હું શુદ્ધાત્મા જુદો, કઈ રીતે આ અકર્તા, બોલો પૂતગલ કરતા કહીએ છીએ ને, એમાં પૂતગલ કરતા શબ્દ છે પ્રયોગ, અને કેટલા બધા એવિડન્સીસમાં પૂતગલ શબ્દ જ સમજવો મહા મુશ્કેલ છે. બોલો એટલે આપણે આ થોડું થોડું સમજી રહ્યા છીએ કે ભાઈ પૂતગલ કરતા છે ને શુદ્ધાત્મા કરતા છે, પણ આપણે વિઝ્યુલાઇઝ થવું ને, આપણે એ દિશાએ જવા માંગીએ છીએ કે તમે અટકી ના જશો, જ્યાં છો ત્યાંથી અટકીને આગળ વધો, અટકી ના રહેશો. કારણ એવું નથી કે આ શબ્દો તમને, એટલે દાદાએ કીધું આ શુદ્ધાત્મા એ શબ્દાવલંબન છે. શબ્દાવલંબન એટલે માટે આપ્યું છે કે જ્ઞાનીના શબ્દો તમે પકડશો, તમે મૂળ જગ્યાએ પહોંચશો. એટલે શબ્દો પકડીને જાઓ, પણ જેથી કરીને મારું ખલાસ થઈ ગયું છે કે મારું ઓછું થઈ ગયું છે ને હવે ખાસ રહ્યું નથી ને હવે મને નથી અડતું, એ બધું ના બોલાય. એ તો બહુ જોખમ ઊભું થશે. અને એ લોકો જ આ બધા લબાડો બોલાવી રહ્યા છે. આપણે એમાં ફસાઈ જઈશું આ લોકોની ભંગજાળમાં. પણ જે અંદરમાં જે કઈ આવે છે અંદરમાં, એ તો અંદરમાં આપણે ઉદયકર્મમાં લઈને આવ્યા છે તો જ અંદરમાં ઊભું થાય છે ને. એ બરોબર છે, બધું ઊભું થાય છે. આપણે લઈને આવેલા છે કે ઉષા લઈને આવેલી છે, ઉષા લઈને આવ્યા તો એનામાં ઊભું થાય છે તે જોવાનો. અને ઉદયકર્મ આપણે વાપરવા જેવો શબ્દ જ નથી, તો બધું વ્યવહાર ક્રમિક માર્ગની વાત છે. આપણે તો ભરેલો માલ નીકળે છે વ્યવસ્થિત નો, અને પછી ભરેલો માલનું એન્ડ રિઝલ્ટ આવે ત્યારે વ્યવસ્થિત થયું કે આ બન્યું વ્યવસ્થિત. એટલે આપણે અક્રમની ભાષામાં રહીને દાદાનું વિજ્ઞાનમાં ચાલવાનું છે. તો આપણે શુદ્ધાત્મા જોઈએ તો એમ તો કહે છે કે તમારો શુદ્ધ ઉપયોગ, શુદ્ધાત્મા જોવો, શુદ્ધ ઉપયોગ, તો પછી મહાત્મા એ કેવી રીતે જોવાનું? તમે કહે કે આ બે થી ના ચાલે તો પછી કેવી રીતે જોવાનું? એટલે આમ જ ના, પોઈન્ટ એટલો છે કે બે વાપરીએ અને ખ્યાલમાં રાખવાનું કે હજુ કચરા છે, ખલાસ થયા નથી. એ તો ખબર જ છે. બસ એવું જ ના, તમે જે 3 વાક્ય બોલ્યા ને એની પરથી આ વાત ચાલે છે કે અપમાનનો ભય રહ્યો નથી, માન ખાસ રહ્યું નથી. એટલે આ તો 2 વાક્ય તો આપણને ક્યાંય પાડી દેશે, ખબર છે? નહીં, એટલે ખબર છે ઉષાને કે શું ખબર આમ છે? ઉષાનું હું શુદ્ધાત્મા છું, ઉષા વાત કરે છે. એવું ના ચાલે. આ બધું ખબર હોય ને, આપણે સીધી સાદી ટૂંકી વાત સમજી લો ને, કોઈ પણ જાતનું મને આમ વર્તે છે બોલીએ ને, એ બધી બુદ્ધિને અહંકાર ટેક ઓવર કરી લેશે અને આવરણ આવી જશે. આ સહજ વાતો થાય તે પણ ચેક કોઈ વખત સત્સંગમાં પૂછી લે કે ભાઈ મારું આ બરોબર, ઘણું ખરું કહે ને કે આપણે કહે ને કે આ બરોબર છે એવું આપણને જાતે જ ખબર પડશે. કારણ આ અથડામણ થાય, દખલો થાય ને, અત્યારે આ સેવામાં તમે આવો બહેનો સાથે, તરત ખબર પડશે આપણી પ્રકૃતિ, ના હું આ ના કરું, મને આ ન ફાવે, તરત ખબર પડે કે લે આ આપણું તો એશ આરામ જોઈએ છે અને આ જરાય લોડ આવે છે સહન નથી કરતા. એટલે આપણે ટેસ્ટિંગમાં લીધું જ ક્યાં છે? બ્રિક મારી બહુ મજબૂત છે, 5 ટનનું વજન ઝીલી શકે, એ બોલવાથી કંઈ ના ઝીલે, એ તો જરાક મારો એટલે ખબર પડે કે આ તો બટકી ગઈ. એટલે એવું ટેસ્ટિંગમાં લેવું પડે આપણે. અને એ ટેસ્ટિંગ તમે આમાં તો આપણે લેતા નથી, પણ સંજોગો જ આપણને આવતા હોય છે, આપણે એવોઇડ કરી દેતા હોઈએ છીએ. મને અત્યારે કે તારે સ્મશાનમાં રાત્રે આવવાનું છે, હું નહીં આવું, એ બોલ્યો ત્યારથી જ અહંકાર દેહાધ્યાસ થઈ જ ગયો મને. ભાઈ જવું પડે એવું છે? તો હા તમારે આવવું જ પડે, ચાલો દીપક જાઓ, જવું પડે. પછી આમ જાય ભય લાગે ને 12 વાગે શું થાય બધું જોવાનું મારે. પણ મારે નથી ગમતું કે મારે નથી જોઈતું કે મારે નથી કરવું, એ શબ્દથી અહંકાર શરૂ થઈ ગયો. ઉદયને જે ઉદય કહો છો તમે, પણ એ વખતે દીપક જુદો અને દીપકને હિસાબ આવ્યો છે, પૂરો કરે છે, હું શુદ્ધાત્મા છું, એ રહેવું જ જોઈએ. અને એવી તૈયારી સાથે આપણે રહેવા માંગીએ. કાલે કે તમને પેન્ટ શર્ટ પહેરાવી દે તો તૈયાર રહેવું છે. વાંધો નહીં આવે. હા, તો હું તો પૂછું દીપક તને સાડી પહેરાવ ફાવશે ને? તો કાં પહેરીશું, કપડા કાઢી નાખે તો તૈયાર રહેવું પડે. એટલે આ તો બધું ટેસ્ટિંગ, એટલે ટેસ્ટિંગ શબ્દ કહું છું ખાસ, કે કોઈ પણ શબ્દ બોલતા પહેલા ટેસ્ટિંગમાં લેવું પડશે આપણે. આ તો બધું આ તો જરાક હાથ ચાલો ને શોક લાગી જાય કે શું બધા મેઇન ફ્યુઝ ડિસ્કનેક્ટ કરી દીધો છે, હવે વાંધો નહીં, લાઇટ રિપેરિંગ કરો ત્યારે શોક લાગે આપણને. આપણે એક જ વાયર ખેંચેલો, બાકી 3 ફ્યુઝ હોય, પાછા 3 કાઢી નાખવા પડે. એટલે એવી રીતે આ બધા કેટલા બધા દોષો છે. દોષોને તો આપણે બહુ જ સ્થૂળ સ્વરૂપે ઓળખીએ છીએ, શબ્દોથી જ ઓળખીએ છીએ. મારે મોહ છે, માન છે, કપટ છે, લોભ છે, બહુ સ્થૂળ છે. એક લોભ માટે તો દાદાને 500 પાનાની ચોપડી થાય, અને એક કપટ માટે તો
વધારે પાનાની ચોપડી થાય. એ ઓળખવું એટલે બહુ ડિફિકલ્ટ છે. એટલે આ તો એટલે દાદા કહે છે ને, વિતરાગોના શબ્દો બોલવા, સમજવા, આ તો કૃપાનો માર્ગ છે. આપણે કૃપાથી જીતી જઈશું બધું, પણ ઓળખવું મુશ્કેલ છે બધું. હાથમાં શબ્દ બોલીએ છીએ, પણ ઓળખવું મહા મુશ્કેલ છે. શબ્દાવલંબન સુધી છે, એટલે શબ્દમાં જ છીએ આપણે. જો આ તો આપણે મૂળ વાતની અપેક્ષા લઈએ છીએ. આમ ઘણા મહાત્મા તરીકે ઘણા આગળ છો, બહુ પ્રગતિ સારી થઈ છે. પણ જો તમારે પૂર્ણાહુતિ કરવી હોય તો પછી ચેતીને ચાલજો. તમારે માટે નહીં, પણ બધા માટે જ છે વાત. મારી માટે પણ છે. જય સચિદાનંદ. મારે એક ફ્રસ્ટ્રેશન છે કે આપણે અહીંયા હું આવી છું 15 દિવસથી, તે અહીંયાના ઇન્ડિયન લોકોને ભલે આપણે બહારમાં કે અહીંયા સિમંદર સિટીમાં, તો આપણે લોકોને કશું પૂછીએ છીએ કે ઇન્ફોર્મેશન માંગવા લઈએ છીએ કે આપણે આવું કરવું છે, તો લોકો જ્યારે જવાબ આપે છે, આપણી વસ્તુને સાંભળ્યા સમજ્યા વગર એ લોકોના જ દ્રષ્ટિથી જે દેખાય છે, જે જવાબ આપે છે, અને અહીંયા અમને ફ્રસ્ટ્રેશન થાય છે કે મારે એ વસ્તુ નથી જાણવી, આ વસ્તુ જાણવી. ત્યારે શું સમજ ગોઠવવી જોઈએ કે અહીંયા આટલા બધા અમે દુનિયામાં ફરેલા છે, પણ બધે આપણે સહજ હોય છે. અહીંયા એક આપણે સાધારણ વસ્તુ જ પૂછતા હોય કે મારે અહીંયા જવું છે આશ્રમ રોડ, તો અહીંયાથી કેવી રીતે જવાનું? તો એ લોકો કે અહીંયા જ છે, અહીંયા જ છે. પણ અહીંયા એટલે કઈ, શું રીતે, કેવી રીતે જવાય, એવું કશું વિગત ના આપે. બસ આટલું જ કે અને આપણે સમજી જવાનું હોય. તે આ 10 દિવસમાં મને આ બહુ ફ્રસ્ટ્રેશન થયું. તો મને થાય કે આમાં હું અહીંયા આવવાની વિચાર કરું છું રહેવા, તો આ મારે હવે પ્રેક્ટિસમાં લેવું છે કે અહીંયા આવીશ તો મારે શું તૈયારી કારણ તમારા જેવા નવા માણસોને તમે પૂછ કરો તો એવું જ કે ને. એટલે આપણે લોકલ અનુભવીને શોધવા જોઈએ કે અહીંનો અનુભવી કોણ છે. આપણે અહીંના એટલે શું છે કે અહીંના બધા નવા છે. તમે મને પૂછો આશ્રમ રોડ, એટલે હું કહું કે ભાઈ અહીંથી જ મળશે, કંઈક બહાર મળશે. હું જતો જ નથી કોઈ દાડો. મને ગાડી લઈ જાય છે ને ગાડી લઈ આવે છે. એટલે આ બધું કનેક્શન ધીમે ધીમે થશે. શું તમે શું છે, આપણે નવે નવું બધાય નવે નવા, અને 2-4 વર્ષ જૂના કે જૂના ના કહેવાય, કારણ એ લોકો જ બિચારા શોધાશોધ કરતા હોય. એટલે ધીમે એ તો આવડે છે. હું 5 વર્ષથી રહ્યો, હું 5 વર્ષથી રહ્યો, એની આબરૂ જતી રહે મારી. હું જૂનો છું તમારા કરતા, એટલે કંઈક તો બોલી જ નાખવું પડે. કારણ અહંકારને જાણપણાનો અહંકાર હોય છે ખરે. અહંકારને કરતાપણાનો અહંકાર તો હોય એ હજુ બોલો. માન કરતાપણું, જે માન 5 રતલ કહેવાય, કરતાપણું 40 રતલ કહેવાય, અને જાણપણું 400 રતલ કહેવાય. જાણપણાનો અહંકાર બહુ જોખમ છે. જાણપણાનો અહંકાર તમે મને પૂછો ને, જો હું જવાબ ના આપું ને, તમારો જાણપણાનો અહંકાર ગવાઈ જાય. એટલે પછી કઈ જ નાખો. આશ્રમ રોડ ને આ બહાર જશો ને, રિક્ષામાં મળતી જ હોય છે. અરે જીપ આવતી હશે આગળથી, આપણે બેસી જવાનું. અને વાત સાવ ખોટી નથી. પણ એ સરખે જ જતી હોય છે ઘણી રિક્ષાઓ, અને ઘણી રિક્ષાઓ અમદાવાદ જતી હોય. તો તમે કેમાં બેસો કોને ખબર. એટલે કોઈક અનુભવીને પૂછવું, એટલે હંમેશા અદભુત જવાબ આપે ને, નહીં તમારો અનુભવ હશે, અહીંથી બહાર નીકળો ને, એરપોર્ટ કીધરે, એરપોર્ટ ને આમ સીધા જજો, આવશે આગળ. એટલે આપણને લાગે આ કંઈ ભોંગ્યો નથી સાચો. એટલે ધીમે ધીમે ભાઈ આપણે માણસ બદલવો પડશે. ધીમે કોઈ દુકાનવાળાને પૂછીએ, કારણ દુકાનવાળા એટલે શું, લોકલ માણસો કહેવાય. આવતા જતા માણસોને તમે પૂછો ને એટલે ગોટાળા મળે. દુકાનવાળા એરપોર્ટ, હા નહીં આમ જવાનું, અને ત્યાંથી જાય ને જમણી બાજુ વળી જજો. તેના મોઢા પર રણકાર હોય, અવાજમાં બળ હોય. અને આપણે કે ના ના, મને પેલો ભાઈ કહેતો આમ, હે એકદમ હે કે ને, ત્યાં પણ ખબર પડે કે આ તો ઊંધા રસ્તાની વાત હોવી જ જોઈએ. એનું મોઢું જ કહી આપે આપણને. એટલે આપણે આમાં શું થાય છે કે આપણે
પોસ્ટમેનની વાત પેલા બસ ડ્રાઈવરને પૂછીએ, પછી પેલો કહેશે લગભગ તમને મળી જશે સર, રોજ મળી જ જશે. અને આપણને લાગે આવી બધું આપણું ભૂલ થતી હોય છે કે આપણને કઈ વાત ક્યાંથી મેળવી ને એના બધા બહુ લિંક નથી હોતી. અને પછી બીજા આપણા ગુરુ એવા મળી જાય એટલે આપણને ફ્રસ્ટ્રેશન થયા કરે. અને પછી ફ્રસ્ટ્રેશનનું પરિણામ શું? આપણું ફ્લોરિડા શું ખોટું કે છે, સિમંદર સિટીમાં આવવા જેવું નહીં કે છે. એટલે તમારો સિમંદર સિટીમાં નહીં આવવાનું ભરેલો માલ ત્યાં આવા ગુરુ મળે આપણને. એટલે આપણે તો જેને એરપોર્ટ પહોંચવું છે ને, એક માણસને પડતો મૂકે, બીજાને પૂછે અમમ કે ના એને પડતો મૂકો, ત્રીજાને પૂછે, ચોથાને પૂછે, અરે એરપોર્ટ એરપોર્ટ એરપોર્ટ, ત્યાં થોડો એરપોર્ટની સાઈન દેખાય, આમ બોલો મારે એરપોર્ટ જવું, કારણ એને મળે જ, એને તમન્ના છે કે એરપોર્ટ પહોંચવું જ છે, એ લિંક મળી જ જાય. એટલે આ ભલે એક થાય પણ એમાં કંઈ ફ્રસ્ટ્રેશન જેવી મોટી વસ્તુ અહીં વાપરવા જેવી નહીં આપણે. શું હા, કેટલી મોટી વસ્તુ કહેવાય, આમાં નાનકડી વાતમાં વપરાતી હશે. અરે બહાર કદાચ જતા રહો ને તમે તો બહુ જ્ઞાનીઓ મળે તમને. આમ તો પેલે રેકડીવાળાને પૂછે ને, અમદાવાદ બેન સાહેબ અમદાવાદ જવું, બોલે આપણને સાહેબ સાથે વાત કરે પાછો, તમે ત્યાં અહીં ઊભા રહેજો, હમણાં રિક્ષાઓ આવશે, એને કહેજો અમદાવાદ લઈ જશે તમને, તરત મળે. બોલો, આ આપણું ઇન્ડિયામાં તો બોર્ડની જરૂર નહીં, ઘણા જ્ઞાનીઓ મળે રસ્તા ઉપર. એટલે આપણે કહે ને કે અહીં ઊભા ઊભા ફ્રસ્ટ્રેશનમાં જતા રહીએ છીએ. અને તો પેલો તો ચાલવા જ માંડ્યો હોય અને 2-3 ઠેબા ખાય ને અનુભવી થઈ જાય તરત જ કે આ રસ્તે અમદાવાદ આવ્યું જ નહીં, તો કે ના ફરીને આવ્યું, માટે આવ્યું તો ખરું, તો આ બીજો રસ્તો હોવો જોઈએ, 2 રસ્તા હોવો જોઈએ. તો 4-10 દાડામાં તો ભૂમિયો થવા માંડે. બોલો, ચાલુ છે કે નહીં? હા, અનુભવના ખાતા ખાતા ભૂમિયો થઈ જાય. અરે કોકને કહેશે ભાઈ તમારે અમદાવાદ જવું હોય ને આપણને કહેજો, પ્લસ તમે ઇન્ડિયા રહેલા નહીં ને બહુ, એટલે આ ફ્રસ્ટ્રેશન આવે. એટલે આવું કરવાનું. એ કે ને બહાર આમ, એટલે તમારે 2-3 જ ગેટ છે આપણે ત્યાં. મંદિરનો ગેટ જુદો ગણીએ, પણ આમ બહાર નીકળીને પછી બહાર નીકળવાનું અને ત્યાં પછી ઊભું રાખવાનું કોકને, અમદાવાદ તો બેન અહીં નહીં, અહીં સામે 4 રસ્તે જતા રહો, ત્યાં ઘણી બધી રિક્ષાઓ મળશે. તમે જીપ ને રિક્ષા 2 જુદી હોય એવું સમજી લેવું પડે પાછું. એટલે ધીમે ધીમે તમને જ્ઞાન થતું જાય, ખબર છે? એટલે આપણે તો પેલી ગાડીઓ જ જોઈ લઈએ એટલે આ તો ખબર જ ના હોય ભાષા, પણ થઈ શકે એવું છે, એમાં કઈ બહુ અઘરું નથી. આ તો છકડો કે ને, હવે એની ભાષામાં આપણે સમજવું પડે. પણ આવું તો ધીમે ધીમે, આ તો બધા અમે હમણાં આવ્યા 5-6 વર્ષ પછી આવ્યા, આ તો 2000ની સાલમાં અમુક લોકો તો આવેલા. એ ઉજ્જડ જંગલ જ પાછળ કંઈક વસ્તુ લેવી હોય ને તોય કેટલી મુશ્કેલી, પણ તોય તપ કર્યું બધું કે ના અમારે નિરૂમા છોડવા નથી, સિમંદર સિટી છોડવી નથી. ફ્રસ્ટ્રેશન શબ્દ એ લોકો આઘાત નથી દીધો. આ કેટલાય છે એવા, અમારે તો સેમ્પલ બધાય છે, તમને મળવું હોય તો મળાવી આપીશું. એવી રીતે તો નહીં, પણ આપણે તો અહીંયા આવું છે એવું બધું કશું જ નથી, પણ આ એટલે થોડુંક એવું થયું કે ચલો પૂછીએ. અરે એ તો થાય, એટલું તો થાય, પણ તમારે પછી બપોરે ચામાં પેલા ચાની ભૂકી ખલાસ થાય ને એટલે ફ્રસ્ટ્રેશન શરૂ થાય કે મળશે ક્યાં અહીંયા, અહીં કોઈ કરિયાણાની દુકાન ના મળે, ગ્રોસરી સ્ટોર. એટલે બહુ મુશ્કેલી તો છે જ અહીંયા. આ બધા કહે ને કે સંસારની ગમે તેટલી મુશ્કેલી આવે, અમને આત્માનું સુખ જે અહીં મળે છે એની સામે કોઈ વેલ્યુ જ નથી. એટલે એ જ રહ્યા છે બધા. અને આ તો આવશે બધા સંજોગો નીકળે છે ને, સંજોગ નથી મળવા દેતું, થોડી વારમાં સંજોગોમાં થાય ને મળી જાય વસ્તુ, અને અનુભવ ઉત્પન્ન થાય આપણને, કોઈ આવી જાય તો પતશે કામ આપણા, એ થશે જ બધા. એટલે આ બોજો રાખવા જેવો નહીં, રસ્તા ઉકેલ્યા કરવાના. જય શાંતિભાઈ, આજે હા સરસ વાત કરે છે આપણને. સવારે વહેલા 5:14 ભગવાનના દર્શન થયા જોરદાર, સિમંદર સ્વામી ભગવાનના. બહુ સરસ. એ બધા બેઠા હતા, અમે આગળ 15-20 જણા હતા સિમંદર સ્વામી ભગવાન સામે. પછી ભગવાનના પાપણ હાલવા લાગ્યા, સિમંદર સ્વામી ભગવાનના. મેં કીધું પાપણ હાલે છે ભગવાનના. પછી આમ આંખ ફરવા લાગી, જોવા લાગ્યો. તો ધીરે ધીરેથી આમ પદ્મનાભ ભગવાન બાજુ જોયું, એ બાજુ દ્રષ્ટિ કરી, આમ જોઈ રહ્યા આમ. પછી સામે જઈને પાછું સ્માઇલ આપી થોડી, પાછી ફરી દ્રષ્ટિ આપ સાહેબ બાજુ કરી, ખાસી કરી આમ 5 મિનિટ સુધી જોઈ રહ્યા. મયુરભાઈ બાજુ બેઠા હતા. મયુરભાઈ ભગવાનનું બધું મોઢા પર તેજ તો જો કેટલું એ છે. દાદા ભગવાન અસીમ જયકાર બોલો, બધા જોર જોરથી બધા અસીમ જયકાર બોલવા માંડ્યા. પછી ફરી પાછા અમારું બસ સામે જોયું, તો સામે જોઈ જઈને ખાલી આંખ જ સાંઈબાબા તરફ ગઈ. એટલે આમ
5 મિનિટ સુધી ફરી પાછું એમ જોયા જ કરે, એમ સાહેબ બાજુ જોયા જ કરે. પછી રાધેશ્યામ બેઠો હતા, મયુરભાઈ કે રાધેશ્યામ કીધું આખો ભગવાન કે સરખી કરી દે. પાછું એવું કહે છે ને પૂરું થાય ને ત્યાં જ ભગવાન પાછા સામે જોવે છે અને સામે જઈને એટલી સ્માઇલ આપે છે, હસે છે. બધું બધા જય સચ્ચિદાનંદ કહો ભગવાનને, ભગવાન જે આપણી બાજુ જોઈ રહ્યા તો જય સચ્ચિદાનંદ કહો. પછી બધા હાથ ઊંચા કરી બોલે જય સચ્ચિદાનંદ બોલ્યા ને તરત જ આમ ભગવાન પછી બે હાથ જોડીને જય સચ્ચિદાનંદ કરે. જ્યાં એ પૂરું થાય છે ને તો એમાં આખા તમને એક્ઝેક્ટ આખા તમને પછી ત્યાં તમારા દર્શન થાય છે. એ પૂરું થાય છે ત્યાં જ. એટલે આજે સવારે જોરદાર ભગવાનના દર્શન થયા. આપણે આશીર્વાદ ભગવાનના આવી ગયા. પદ્મના ભગવાનમાં ભગવાનની ચેતના ઉતરશે, સાંઈ બાબામાં ભગવાનની ચેતના ઉતરશે અને આ જગત કલ્યાણનું મોટું કામ થવાનું તેના સંકેતો આપી દીધા. જોરદાર અલૌકિક દર્શન આખું આમ એક બસ બનાવ્યા પછી એ જ કે આખું ભગવાન હવે સિમંદર સ્વામી જોડે જ જવું છે, બીજું કોઈ જ દિવ્ય આશીર્વાદ એવો આપો કે મહાત્માઓ બધા ત્યાં જ જઈએ બસ. હવે કશું એનું જ મિશન છે ને, ભગવાન ખેંચે છે આપણને, દેવ દેવીઓ ભગવાન માં આપણને ચોંટાડે છે. પછી એની જ પેલા એક સપનું કે ડિમલભાઈનું આવ્યું, એવું સપનું આવ્યું કે તમને કોઈ અમે તમારી જોડે જ બેઠા હતા, સોફા નજીક જ બેઠા આ રીતે 5 ફૂટ દૂર. કે પ્રશ્નોત્તરી થોડીક ચાલતી હતી, એમાં કોઈને કંઈક પ્રશ્ન ડિમલભાઈનો કંઈક કયું ડિમલભાઈ છે કંઈક શું પ્રશ્ન હતો મને કંઈ એક્ઝેક્ટ એ ના થયું. પછી તમે બોલ્યા કે હે એ તો 2015ની સાલમાં કે જો કે આમ બીજું કંઈ ના બોલ્યા, 2015ની સાલ બોલ્યા. જોજે કે તું આખું આમ તમારું આખું સ્વરૂપ જોઈએ ને બે હાથ આમ કરીને જોજે કે તું કે આમ પછી બીજું કંઈ ના બોલ્યા પણ જોજે તું આમ બધું આમ સમાધાન થઈ ગયું. પેલા ભાઈને સમાધાન થઈ ગયું જોરદાર બધું એમ. એટલે એ પૂરું થાય છે ને આ સિમંદર સ્વામીનું પાછળ ચાલુ થાય છે દર્શન. ભગવાનના આશીર્વાદ આપણને મળી ગયા. પેલા તમને કોઈ મોજું પહેરાવે કે કઈ પગ હાથ પગને અડે તો તકલીફ થતી હતી. હવે આ પેલું આ દરરોજ આ સવારે આવે ને પેલું કરે તો શું થાય? મને કરતા તો તકલીફ પડતી હતી, હવે મને નથી કરતા એટલે તકલીફ રહી નહીં. પોટલાને તો બધા રિપેર કર્યા કરે ને. ડોક્ટર કે તમે 2 દિવસ જરા આરામ કરો પછી હું તમને ચેકઅપ કરવા આવું છું. હા ભાઈ આવો, રાત્રે આવીને કે તમારો હાથ બહાર કાઢો ચેક કરવા દો કરો ભાઈ. તો હજુ પેલી પ્રકૃતિ ખરી આમ જોઉં ને પછી જાતે જ કરી નાખો એટલે જાતે કરી નાખે બિચારો, કોઈને ક્યાં હલાવવાના. પેલું ગમે ન ગમે હા ના ગમે કાઢી નાખ્યો. આવી પડે તો કરવું, ના પડે તો દીપક તું છે ને દાદા ભગવાનની સેવા કરો એટલે ઊભો થઈને કરે બિચારો. અપેક્ષા નહીં રાખવાની, છતાંય સજાસે જેટલું થયું એટલું વાંચું. પછી હવે મારે પેલી ટેવ પાડવાની છે. પ્રકૃતિ એકદમ કેવી રીતે ઘસાઈ જાય કે સેવા ન લેતા એનો ફૂલ સેવા લે? અરે ટેવ પાડવાની એટલે મન પેલું કે આપણે શું જરૂર છે ના એના માટે કરવું પડે તો કે સારું. કરતા કરતા ધીમે ધીમે ટેવ પડશે, ખબર નહીં ક્યારે. પણ જે છે એ બરોબર છે, આ બરોબર છે ને પેલું એ બરોબર છે. એટલે આનો મતલબ આપણે એમ કહી શકીએ પોતાપણું ઓછું થયું. હા એટલે આ જ્ઞાન કામ કરે છે એવું કહી શકાય. એ તો પેલા બોલે જ નહીં અંદર કશું. ઓછું એટલે ઓછું ને વધારે વાળા બહુ જોખમ છે. એ છે બધા ત્યાં સુધી આપણે ચેતીને ચાલો. એટલે પોતાની દખલ ઓછી થઈ એવું થઈ ગયું. પોતાને હવે આપણે બધું સામાન્ય આનંદ માટે જીવો. આપણે થોડું નાટક કરો નિર્માની લોકોને એમની ગેરહાજરીમાં દુઃખ ના રહે એવું કરો, બધું આનંદ રહે, બધાને સંતોષ થાય. એ ભાગ અને આજે બધા માટે કરુણા હોય એમાં કેટલો બધો ડિફરન્સ હોય? કરુણા તો બહુ ઉપરની છે. થોડું આ તો આપણે છાંટા કહેવાય બધા, દાદાને તો ધોધ કહેવાય. બધી વાત જ જુદી. નાયગરા ફોલ્સ ને
2-3 ટીપા વરસાદ પડે એમ ફેર નહીં. એવું બધું. આ તો એક પણ નાયગ્રા ફોલ્સ ની ગેરહાજરીમાં તો ધોધ જ અરે પાણી રણમાં બિચારા 2 ટીપા જોયા તો આને પાણી કહેવાય? તો હા પાણી આવું હોય, ખુશ થાય. એટલે દાદાને તો વાત સુધી આ તો હવે એક આપણે મામા કરતા કેળો મામા શું ખોટો કે છે, કામ ચલાવો આપણે. એની તો બધું કેટલું સર્વાંગી હતું, અનંત ભેદે હતું. આ તો થોડી દાદાની પેલું કે ને હળદરના ગાંઠિયા મૂકીને કે છે ભાઈ કરિયાણાનો સ્ટોર ચાલુ છે, બંધ નથી થઈ ગયો. એટલે લોકો લાગે ભાઈ કરિયાણાનો સ્ટોર બંધ નથી થઈ ગયો. તો દાદાની થોડી વાતો કરીએ છીએ ને તમે આગળ વધો છો ને મારે આગળ વધવાનું. આપણે એમ કરતા કરતા કરિયાણાનો સ્ટોર ને તો કલ્યાણનો સ્ટોર છે. કલ્યાણ સ્ટોર છે. 1-4 આઈટમોથી ચાલે છે આપણું ગાડું. જાગૃતિમાં આગળ વધો. વ્યવહાર તો નીરુમાએ બહુ ઉકેલી આપ્યો, હવે રહ્યો નથી ઉકેલવા જેવા. હવે એકલા જાગૃતિમાં આગળ વધવાની વાતો લઈશું. અને ખરેખર આ 5 આજ્ઞા એવી વસ્તુ છે ને કે વ્યવહાર પણ ધીરે ધીરે ઉકેલી આપે છે. આપણા તરફનો પુરુષાર્થ માગે છે કે ભાઈ ક્ષણે ક્ષણે ફાઇલ નંબર 1 ની ઉપર વોચ રાખો કે આ બોલ્યા તે શું બોલ્યા, અકળાયા શું અકળાયા, અપસેટ થયા, કંઈક આમ ના ગમ્યું, આવું તે હોતું હશે, ઊભું થયું. ભાઈ પ્રકૃતિમાં શું ઊભું થાય છે એને વોચ કરો અને પછી એમાં જ્ઞાન ગોઠવો 5 આજ્ઞા રૂપી. તો પ્રકૃતિ ખાલી થતી જશે, જાગૃતિ વધતી જશે. અને આ જ ઉપાય છે. કારણ કોકને મેં 9 ગોડાઉન હોય ને કોકને 2 હાટડી હોય, પણ છેવટે માલ તો ખાલી કરવો જ પડશે. એ ભાઈ ગોડાઉન ગાડીઓ ટ્રકો ભરી ભરીને આવે ને ટ્રકો ભરીને જતી રહે. અને ત્યાં તમે 2-3 કલાક એકાદ આવે ભાઈ થોડુંક છે આંત હા લઈ જા. એટલે જો ને જુદું જુદું આમ આખી જિંદગીમાં આનું એ ખાલી થશે ને પેલા 9 ગોડાઉન ખાલી થશે. પણ આપણા તરફથી જુદાપણાની જાગૃતિ રાખવાની. રૂપેશ જુદો છે, હું શુદ્ધાત્મા છું. રૂપેશને ભેગું થયું તો ફાઇલ છે, સંભાવે નિકાલ કરો. કોણે કર્યું તો વ્યવસ્થિત. એ જાગૃતિ તો ચૂકવી જ ના જોઈએ ગમે તે સ્ટેજે. અને નહીં તો પછી શું છે કે આ માલ ખાલી થયા કરશે ને ખબર એ નહીં પડે, એટલે પેન્ડિંગ રહેશે બધા. નહીં જે આ ક્રિયાને આપણે માલ નથી કહેતા, બિલીફને માલ કહીએ છીએ. બધો માલ બધો ઊભો રહેશે. એ ખાલી નહીં થાય તો ફરી ફરી એવા ને એવા વ્યવહાર ઊભા થયા કરશે. એટલે માલ સામે જાગૃતિ રાખો, ભાઈ આ કષાયો સામે જાગૃતિ રાખો, મોહ સામે. અંદરનો નિશ્ચય પાકો હોય પણ પેલું કહો ને 9 ગોડાઉન વાળી ચીજ હોય તો એને પેલું જીતાશે તો ખરું જ. જીતાશે એટલે જ ઊંઘતા માણસને કેવી રીતે જીતી શકે? જાગતો માણસ જીતી જ જવાનો, એમાં ગેરંટી. તમે કહો હું આરામ ગમે તેટલો કરું મારું ખાલી થાય એવું નહીં બને ભાઈ. અને સાવધ રહેવું પડે. સાવધ એટલે ક્ષણે ક્ષણ. પણ આ કંઈક જરાક બન્યું, હસબન્ડ વાઈફમાં એક ખેંચાખેંચી થઈ ને તમે 12 કલાક આપણને બોજો લાગવો છે કે આ શું આવડી નાની નાની વાતમાં આટલી બધી કચકચ કરાતી હશે. એવો તો શું મોટું પકડોમાં આવી જવાની જરૂર છે. એટલે આપણને ખૂંચે, જે દોષ ખૂંચે ને એટલે સમજવાનો મરવાનો બિચારો. અને ખૂંચતો નથી એટલે સમજવાનું જીવે છે. એ જીવે છે ને પછી બચ્ચા મૂકે પાછો મોટો થાય. એને આપણે ખૂંચવો જોઈએ. આમ ચેન પડે નહીં. પેલું જેમ કાંટો પગમાં પેઠો હોય ને, આખા દાડામાં કેટલી વાર ચેન પડે? જરા નવરો પડે ને એટલે પેલી પીન કાઢે ને પછી ખોતરતો. હા શું કરો છો? પેટમાં દુખશે આટલું બધું વાંકા વળી? અરે મેં પેલો કાંટો પેસી ગયો છે. ખોતરે કે ના ખોતરે? હા, ફોરેન મેટર પેઠું એટલે ચેન જ ના પડવું છે. આ તો ઘણા તો મેં આખું એકાકાર જ, એટલે એને ફોરેન મેટર લાગે જ નહીં ને, એટલે ખૂંચતું નથી. અને ખૂંચતું નથી તો એ જશે નહીં માલ. ખૂંચવો જ જોઈએ. દોષામાં ચેન જ ના પડે. અને જેમ આંખ ઉપર તો જરાક વાળ જેટલી ઘણી પડી હોય ને તો આમ બેચેન જ થઈ જાય. બહુ મળે છે. કેમ કે ઓછામાં ઓછું આવરણ ને, ઓછામાં ઓછું આવરણ એમ તો રહી જેટલો દોષ પહાડ જેવો લાગે. રહી જેવો દોષ હોય ને પહાડ જેવો લાગે. આમ ચેન જ ના પડે કે ભાઈ આવું તે ભૂલ ચાલતી હશે. એટલે જેમ જેમ દોષો ખૂંચે ને એ જ પ્રગતિની નિશાની. હા, ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી કે ભોગવટામાં આવવાની જરૂર નથી. દોષ જોયો એટલે લાઈટ થયું આપણા ઘરમાં,
તે આનંદ થવો જોઈએ કે હવે લાઇટ વધ્યું છે માટે કચરો દેખાયો, હવે કચરા સાફ કરી નાખવાના, અને કચરો કરનારને કહેવાનો હે દીપક સાફ કરી નાખ. આપણે પડોશીની જેમ કામ લેવું એની પાસેથી, તો જ પછી કચરા ઓછા થશે ને પછી અજવાળું વધતું જશે. દીપકભાઈ, આપણે હમણાં આગલા 2-3 દિવસમાં વાત કરી કે બુદ્ધિ અને પ્રજ્ઞા કોઈ પણ સંજોગો વખતે બંનેના ફ્લેશ હોય છે. પ્રજ્ઞાનું ફ્લેશ 5% હોય, પેલાનું 95% હોય, અને પછી અહંકાર બેમાંથી એકને પકડે છે. તો અહંકાર પાસે આવી રીતે સ્વતંત્ર બુદ્ધિનું સાંભળવું કે પ્રજ્ઞાનું સાંભળવું એવી શક્તિ ખરી? એ આ શક્તિ એટલે પેલું આખી જિંદગી બુદ્ધિનું સાંભળેલું જ બિચારા, એટલે એ તૈયાર જ હોય બુદ્ધિની વાતમાં. તો એને ઉંચકીને લાવવો પડે કે તું મૂર્ખ બને છે, દુઃખી થઈશ, મારી વાત સાંભળતો ખરો. પ્રજ્ઞા કરગરીને કહે ત્યારે ભાઈ ડાયો થાય કે સારું તમે કહો છો થોડું માનીશ. એટલે નહીં તો આખો દાડો પેલીના પક્ષમાં જ બેઠેલો છે, એને પહેણેલો જ છે. હા તો હવે એને છૂટાછેડા અપાવીએ છીએ આપણે રોજ વળીને. જરૂર નથી આવતી, ઊંધું ચાલતા છે થોડો ડાયો થાય, વળીએ એટલે પછી ભાઈ પાછો ફરે. એટલે આપણે આમ એવું કહીએ છીએ ને બુદ્ધિની ઉપર અહંકાર છે, અને એકાદ વખત ક્યારેક નિરૂમાના પેલામાં આવેલું છે કે અહંકાર બુદ્ધિ ઉપર વોચ રાખી શકે. એ પુરુષાર્થ કહેવાય છે, અને પેલું કચરો કહેવાય બધું. બુદ્ધિ જોડે જ આખો દાડો એકાકાર. બુદ્ધિ કહે છે ને હા નલાયક છે, એટલે પોતે કહે છે હા નલાયક છે, બોલ કરે પાછો. વડવો છે કે કયા આધાર નલાયક છે, આત્મા છે, મેં ભગવાન બેઠો છે. પણ હવે બુદ્ધિ જે બતાવે છે એ તો અહંકાર થ્રુ આવેલો પ્રકાશ છે. હા પણ તો કયો અહંકાર આ સાંભળે છે અને કયો અહંકારનો ભાગ થ્રુ? આમાં હું જુદો પડી ગયો. અહંકાર રહ્યો છે પણ હું જુદો પડી ગયો. એટલે હવે આ જામી ગયેલો માલમાંથી બધો અજવાળું નીકળ્યા કરે છે. એ જામી ગયેલો માલ તો સાંભળે જ નહીં, બુદ્ધિ સાંભળે નહીં. એટલે શું છે કે હા એ અહંકાર નથી, આ હું સાંભળે છે. એટલે જાગૃત થયેલો ભાગ છે એ પાછો મૂળ કટેવ પડેલી ને એટલે સાંભળી લે છે અજાગૃતિથી. પાછું ભાનમાં આવે છે કે નહીં મારે બુદ્ધિને સાંભળવું નથી, મારે જ્ઞાનમાં જ રહેવું છે, આજ્ઞામાં રહેવું છે. એટલે એ જાગૃત આત્માનો ભાગ છે ને એમાં 2 ફેઝિસ આવે છે. એટલે આમાં 2 વસ્તુ છે. આપણે પ્રતીતિથી જુદો પડ્યો છે કે હું શુદ્ધાત્મા જ છું, અક્ષેસ નથી. હવે પ્રતીતિથી પછી આગળ લક્ષ આવે છે જાગૃતિ. જાગૃતિમાં કચાશ છે જો. બરોબર. જેમ તમે કહો કે ભાઈ મને ગાડી ચલાવતા બહુ સરસ આવે, પણ ટ્રકમાં આપણે કાચા છીએ. તમે એકના એક પણ 2માં ફરક હોય કે ના હોય? તો આ તમે પ્રતીતિથી પાકા થયા છો. લક્ષમાં વધઘટ થાય છે. એટલે અજાગૃતિ જાગૃતિના ફેઝિસ આવે છે. અને અનુભવ ત્રીજું સ્ટેજ જે જ્ઞાન દશા કહેવાય છે, તેમાં તો 2% છે અને 98% આવરણ હોય. એ જાગૃતિમાં 15% છે, પ્રતીતિમાં 100% છે. એટલે જુદું જાગૃતિની એટલે પ્રતીતિમાં દર્શનમાં 100% થઈ ગયું છે. દર્શન વર્તે છે કેટલું તો કે થોડુંક રહે છે પાછું જતું રહે છે. કેમ? તો પેલા ક્રોધ માન માયાલોભના ફોર્સ છે. એટલે અજાગૃતિ કહેવાય છે કસાયને. એટલે પેલું ઉદય આવે, ઉદયમાં એકાકાર થઈ જાય. કેમ? તો કે લોભ છે, કપટ છે, મોહ છે. પછી ઉદય અકળામણ થાય તો કે દ્વેષ છે. એ અજાગૃતિના પર્યાય છે બધા. અને અનુભવ તો અમુક બાબતમાં થયો છે કે હું શુદ્ધાત્મા છું એટલો જ. સિગરેટ કઈ રીતે ખોટી, વિષય કઈ રીતે ખોટું, માન કઈ રીતે ખોટું, એ બધા અનુભવ નથી થયા. તો એ સમજમાં આવ્યું છે પ્રતીતિમાં બેઠું કે આ ખોટું તો કહેવાય. હજુ જાગૃતિમાં નથી. શુદ્ધાત્મા છે જાગૃતિમાં રહે છે, પણ હજુ આ કસાયો કઈ રીતે ખોટા છે એ જાગૃતિમાં પૂરેપૂરું રહેતું નથી. એટલે અનુભવ તો સાવ કાચો જ છે. હવે 5 આજ્ઞાનો પુરુષાર્થ માંડશું તો જાગૃતિમાંથી જાગૃતિમાં જવાશે. એટલે શું લક્ષ્ય કહેવાય છે, એમ જાગ્રત રહેવું છે. ના નિયમિત છે, નિર્દોષ છે, સંભાવે નિકાલ કરવો છે. એટલે આજનું જ્ઞાન પકડી અને પેલા પાછલા જ્ઞાન પર ચોકડી મૂકવી પડે. 5 આજ્ઞાનો પુરુષાર્થ કરનાર એ પાછો અહંકાર જ છે. એ અહંકાર નથી કહેવાતું, એને જાગ્રત આત્મા કહો કે ભાઈ પ્રજ્ઞાના ખાતે જાય છે, પ્રજ્ઞા જ કહેવાય ને. પણ એ પુરુષાર્થ કરવાથી શું થાય કે અજાગૃતિ ઘટે, જાગૃતિ વધે. એટલે 15માંથી 20 ડિગ્રી પર જાય જાગૃતિ. ત્યારે અનુભવ 3 પરથી 4 જાય. બરોબર. એટલે એ હવે પ્રતિથી 100% થઈ છે ને, એટલે હવે નવું કચરો પેસવાનું સ્ટોપ થઈ ગયો. જૂનું ધીમે ધીમે
ઘટતું જશે. એટલે અંશે અંશે જાગૃતિ વધતી જશે. એટલે આપણો જાગૃતિ એટલે એના સ્વરૂપ અમુક ઓળખી લઈએ ને, કે પોતાના દોષો જોવાની દ્રષ્ટિ, જુદું રાખવાની પ્રક્રિયા એ જાગૃતિ કહેવાય. પોતાના દોષો જોવા એ જાગૃતિ કહેવાય. સામાન્ય નિર્દોષ જોવા એ જાગૃતિ કહેવાય. એ ભાગ આપણે વધારે કરવો હોય. જાગૃતિથી ઉપરનું સ્ટેશન શુદ્ધ ઉપયોગ, એનાથી ઉપરનું સ્ટેશન જ્ઞાતા દ્રષ્ટા. એનો એક્સેસ શું કરે છે હું જોયા કરું છું. એ જ્ઞાતા દ્રષ્ટાનું પદ આજે આપણે બોલીએ ને, પણ જ્ઞાતા દ્રષ્ટા તરીકે નથી, આ જાગૃતિ તરીકે છે. એક્સેસને મારે શું કરે જોવું, પણ 100માંથી 2-3 વખત દેખાતું હોય. આમ તોય આપણો નિશ્ચય છે કે મારે 100 વખતે જોવું છે, 100% જોવું છે. એ જાગૃતિનો નિશ્ચય છે આપણી પાસે. પણ રહે છે કેટલું તો 2-3% કે 15%. જાગૃતિ 15-20% રહે. આ તો આપણી સાધારણ ગણિત, હા, એક્ઝેક્ટ પેલું ગણિત નથી. આ તો સાધારણ કે ભાઈ પ્રતિથી 100 હોય ત્યારે જાગૃતિ 15 હોય, ત્યારે અનુભવ 3 હોય. પછી આમ કોઈ અમને કોક દાડો મેં ફટાકડો ફૂટે ને ઘરમાં, તો આમ ઘમસાણ મચી જાય કે ના, પછી ખૂબ પસ્તાવો લઈએ ને ખૂબ પ્રતિક્રમણ કરીએ. એ કશાય ફૂટતા હોય અને ખૂબ પસ્તાવો લઈએ, પ્રતિક્રમણ કરીએ ને, થાય કે નહીં હવે જિંદગીમાં આવી ભૂલો કરવી નથી, ખૂબ પસ્તાવા કરીએ, ત્યારે એ જાગૃતિ વધી કહેવાય. પસ્તાવો કોણ નથી થવા દેતો? અજાગૃતિ. એ જાગૃતિ વધે ને એટલે એને પસ્તાવા થાય, દોષ ખૂંચે. પછી બીજી વખત થાય, ત્રીજી વખત થાય, એવી અથડામણો. પહેલા 100 વખત અથડામણ થાય, પછી 70 થાય, પછી 50 થાય. એમ ઘટતી જાય ને એમ અનુભવનો અંશ વધતો જાય. એટલે જાગૃતિ 15 પરથી 20 જાય, કચરો 85માંથી 80 થાય. તે વખતે અનુભવ 3 પરથી 4 પર ખસે, થોડો ખસે. તે પેલું 5% કચરો ઘટ્યો ને એટલા અંશે અનુભવ ઉત્પન્ન થાય, ના હવે જિંદગીમાં ભૂલ કરી નથી. પણ તોય પેલા 80%નો કચરો તે પાછો ધક્કો મારે. એટલે આમ 3 પગથિયા અંશે વધ્યા કરે. 3માંથી 2 જ કહો ને આપણે. પ્રતિથી તો 100% છે, લક્ષ અને અનુભવ. અને પછી ચારિત્રની વાત આપણે હમણાં લેવા જેવી જ નહીં. ઘણા કહે ને બસ હું તો જોયા જ કરું છું, ફાઇલ નંબર 1 ને શું થાય છે. એ જાગૃતિના સ્ટેજેથી જુએ છે, નહીં કે અનુભવની કક્ષાથી. બરોબર. અને તે પ્રતીતિ એને સાંભળ્યું છે એટલે એને શબ્દ હાજર થાય છે. ખરેખર તો એ જાગૃતિ તો 100 ભૂલો જતી જ રહેતી હોય છે, 50 ભૂલો જતી રહેતી હોય, અને એકાદ વખત થાય કે આ કંઈક ભૂલ થઈ, હા, પછી 50 જતી રહેતી હોય. તમે બાબલાને આપણે કેવું ભાઈ ભણે છે, તો કે હું ભણવાનું શરૂ કર્યું, હું રોજ ભણું છું. એટલે આપણે કહે ના હવે ડાયો થયો, હા, બાળ મંદિરનું ભણતો હોય. અને પેલો PhD-નું, દાદાના લેવલ PhD જેવું કહેવાય કે અમે પુરુષાર્થમાં છે ને. બાબલે કે હું પુરુષાર્થ કરતો. વાત સાચી છે. આ ભણે છે ને આ ભણે છે, આ આઉટ ઓફ સ્ટેન્ડર્ડ થશે ને આ બીજા ધોરણમાં આવશે. કેવાય ભણે છે, પણ આપણે બહુ વળવો નહીં બાબલાને. કોક દાડો કહે ને કે હું PhD-માં તમારું છેલ્લું વર્ષ છે ને, તેને કેવું પડે સર નથી આવે, હજુ તો તને હમણાં આવત રાખો થયો, 1 વર્ષમાં તો મારું પૂરું થઈ ગયું બોલાતું હશે. કોક દાડો વળવો, બાકી નહીં તો એને ચલાવી દેવું કે હા બસ આ 1 જ વર્ષ તારે ભણવાનું, પછી રમવાનું, રમ્યા પછી પાછું ભણવા બેસાડી દઈશું એને. એવું થોડું આગળ વધવાનું.